નમસ્કાર. આજે આપણે એક એવી તકલીફ વિશે વાત કરવાના છીએ જે ખૂબ જ સામાન્ય છે, પણ જો ધ્યાન ન આપીએ તો ગંભીર પણ બની શકે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ પિત્તાશયની પથરી એટલે કે ગોલસ્ટોન્સ વિશે. ચલો, આજે આખી વાતને સરળ ભાષામાં સમજીએ. ક્યારે એવું બન્યું છે કે પેટના ઉપરના ભાગમાં જમણી બાજુ પાંસળીઓની બરાબર નીચે અચાનક જ કોઈ ધારદાર, તીવ્ર દુખાવો ઉપડ્યો હોય? જો હા, તો આને સામાન્ય ગેસનો દુખાવો સમજીને અવગણવાની ભૂલ ન કરતા, કેમ કે આ પિત્તાશયનું પથરીનું સૌથી મોટું અને પહેલું લક્ષણ હોઈ શકે છે. તો ચાલો, સૌથી પહેલાં એ જ જાણીએ કે આ દુખાવા સિવાય બીજા કયા સંકેતો શરીર આપે છે. જો જ્યારે પથરી પિત્તળની નળીમાં ફસાઈને અવરોધ ઊભો કરે ને, ત્યારે સૌથી પહેલી ફરિયાદ હોય છે તીવ્ર દુખાવાની. આ દુખાવો પેટમાંથી શરૂ થઈને છેક પીઠ અને જમણા ખભા સુધી પણ જઈ શકે છે. આની સાથે સાથે જીવ ગભરાવો એટલે કે ઉબકા આવવા કે પછી ઉલટી થવી પણ સામાન્ય છે. ઘણા લોકોને તો લાંબા સમય સુધી ગેસ, અપચો અને એસિડિટી જેવી પાચનની તકલીફો પણ રહે છે. અને જો પ્રોબ્લેમ વધી જાય તો કમળાના લક્ષણો પણ દેખાવા લાગે છે, જેમાં ત્વચા અને આંખો પીળી પડી જાય છે. હવે લક્ષણો તો સમજ્યા, પણ મનમાં સવાલ એ થાય કે આ પથરી ખરેખર છે શું અને બને છે કેવી રીતે? એમ સમજો કે આપણા લિવરની નીચે એક નાનકડી કોથળી જેવું અંગ છે જેને પિત્તાશય કહેવાય. એનું કામ છે પિત્ત, એટલે કે પાચન માટે જરૂરી રસનો સંગ્રહ કરવાનું. હવે કોઈ કારણસર આ પિત્ત રસમાં જ્યારે કોલેસ્ટ્રોલ કે બિલિરુબિન જેવા પદાર્થોનું પ્રમાણ જરૂર કરતાં વધી જાય, ત્યારે એ પ્રવાહીમાં ઓગળવાને બદલે ધીમે ધીમે જામવા લાગે છે અને પથ્થર જેવા સખત કણ બની જાય છે. બસ આ જ કણોને આપણે પિત્તાશયની પથરી કહીએ છીએ. હવે એક મજાની વાત એ છે કે બધી પથરી એક સરખી નથી હોતી. એના પણ પ્રકાર હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં એટલે કે લગભગ 80% લોકોમાં કોલેસ્ટ્રોલ પથરી જોવા મળે છે, જે વધુ પડતા કોલેસ્ટ્રોલને કારણે બને છે અને પીળા લીલા રંગની હોય છે, જ્યારે બાકીના 20% કિસ્સાઓમાં પિગમેન્ટ પથરી હોય છે. આ બિલિરુબિન જામવાથી બને છે અને એનો રંગ કાળો કે ઘેરો બ્રાઉન હોય છે. પણ સવાલ એ છે કે આ કોલેસ્ટ્રોલ કે બિલિરુબિન પિત્તાશયમાં જામી જ કેમ જાય છે? ચાલો, એની પાછળના કારણો પર એક નજર કરીએ. આના મુખ્યત્વે 3 કારણો ગણી શકાય. પહેલું, જ્યારે લીવર એટલું બધું કોલેસ્ટ્રોલ બનાવે કે પિત્તરસ એને ઓગાળી ન શકે. બીજું, શરીરમાં અમુક રોગોને કારણે જ્યારે બિલિરુબિનનું ઉત્પાદન વધી જાય. અને ત્રીજું અને સૌથી મહત્વનું કારણ એ છે કે જો પિત્તાશય નિયમિતપણે અને પૂરેપૂરું ખાલી ન થાય તો અંદર રહેલો પિત્તરસ ઘટ્ટ થવા લાગે છે અને પથરી બનવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. જો કે કારણો તો આ છે, પણ અમુક લોકો એવા હોય છે જેમને બીજા કરતાં પથરી થવાની શક્યતા થોડી વધારે હોય છે. એને મેડિકલ ભાષામાં રિસ્ક ફેક્ટર્સ કહેવાય છે. જેમ કે હોર્મોનલ કારણોસર પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં આ તકલીફ વધુ જોવા મળે છે. વજન વધારે હોવું એટલે કે મેદસ્વીતા પણ એક મોટું જોખમી પરિબળ છે. જે લોકો ક્રેટ ડાયટ કરીને બહુ ઝડપથી વજન ઘટાડે છે, એમનામાં પણ આનું જોખમ વધી જાય છે. આ સિવાય ડાયાબિટીસના દર્દીઓ અને જેમના ખોરાકમાં તળેલી અને ચરબીવાળી વસ્તુઓ વધારે હોય, એમને પણ સાવચેત રહેવાની જરૂર છે. અને હા, એક બીજું બહુ મોટું પરિબળ છે ઉંમર. સામાન્ય રીતે 40 વર્ષની ઉંમર પછી પિત્તાશયની પથરી થવાની શક્યતા વધી જાય છે. તો હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર. જો પથરીનું નિદાન થઈ જ જાય, તો એનો ઇલાજ શું? એના માટે કયા વિકલ્પો છે? જુઓ, ડોક્ટર્સ અને નિષ્ણાતોના મતે પિત્તાશયની પથરીનો સૌથી સચોટ અને કાયમી ઇલાજ એક જ છે: સર્જરી દ્વારા એ પિત્તાશયને જ શરીરમાંથી દૂર કરી દેવું. અને ગભરાવાની જરૂર નથી. પિત્તાશય વગર પણ આપણું શરીર અને પાચનતંત્ર બરાબર કામ કરી શકે છે. હવે સર્જરી પણ મુખ્યત્વે 2 રીતે થાય છે. એક છે લેપ્રોસ્કોપિક સર્જરી, જે આજકાલ સૌથી વધુ પ્રચલિત છે. એમાં પેટ પર માત્ર નાના કાણા પાડીને ઓપરેશન થાય છે અને દર્દીની રિકવરી બહુ ઝડપથી થઈ જાય છે. બીજી છે ઓપન સર્જરી, જેમાં મોટો કાપો મૂકવામાં આવે છે. આ પદ્ધતિ હવે બહુ જટિલ કેસોમાં જ વપરાય છે અને એમાં રિકવરીમાં થોડો વધુ સમય લાગે છે. સારવારની વાત તો થઈ, પણ શું એવું કંઈક કરી શકાય કે આ સમસ્યા થાય જ નહીં? તો જવાબ છે હા, બિલકુલ. આપણી જીવનશૈલી સુધારીને પથરી થવાનું જોખમ ચોક્કસપણે ઘટાડી શકાય છે. આ માટે કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી. બસ ખોરાકમાં ફળો, સલાડ, શાકભાજી જેવા ફાઇબરવાળા પદાર્થો વધારવા, તળેલી અને વધારે પડતી ચરબીવાળી વાનગીઓથી થોડું અંતર રાખવું, વજનને કાબૂમાં રાખવું અને દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું. આટલી નાની નાની વાતોનું ધ્યાન રાખવાથી
ઘણો ફરક પડી શકે છે. અને હવે એક એવી વાત જે જાણવી ખૂબ જ જરૂરી છે. પિત્તાશયની પથરીને લઈને સમાજમાં ઘણી ખોટી માન્યતાઓ ફેલાયેલી છે, જે ખરેખર નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઘણીવાર એવું સાંભળવા મળે છે કે લીંબુ શરબત પીવાથી કે કોઈ ખાસ પ્રકારની દેશી દવાઓ લેવાથી પિત્તાશયની પથરી ઓગળીને નીકળી જાય છે. પણ સત્ય એનાથી સાવ અલગ છે. હકીકત એ છે કે પિત્તાશયની પથરી આવી કોઈ પણ વસ્તુથી ઓગળતી નથી. કિડનીની પથરી અલગ વસ્તુ છે, પણ પિત્તાશયની પથરી જો આવા કોઈ પ્રયોગને કારણે પોતાની જગ્યાએથી ખસીને પિત્તની પાતળી નળીમાં ફસાઈ જાય તો એ ઇન્ફેક્શન, કમળો કે પેન્ક્રિયાટાઇટિસ જેવી ગંભીર અને જીવલેણ પરિસ્થિતિ ઊભી કરી શકે છે. એટલે આવા કોઈ પણ નુસ્ખા અજમાવવાને બદલે હંમેશા ડૉક્ટરની સલાહ લેવી જ સૌથી સુરક્ષિત રસ્તો છે. તો અંતે આખી ચર્ચા આપણને એક જ સવાલ પર લાવીને મૂકે છે: પેટના દુખાવાને સામાન્ય ગણીને નજરઅંદાજ કરવો એ કેટલું જોખમી સાબિત થઈ શકે છે. યાદ રાખજો, શરીર જ્યારે કોઈ સંકેત આપે ત્યારે તેને સાંભળવો અને સમજવો જરૂરી છે. સમયસર નિદાન અને યોગ્ય સારવારથી મોટી સમસ્યાને ટાળી શકાય છે.